ચો ગયા છે આ ડાકુ? આમ બહાર આવો. ભલે કેમ યાદ કરવા પડ્યા? અલ્યા મેં તમને આ લઈને નતા બોલાય. એક બાજુ મેલો ને પેલા વાસણ પડ્યા છે ઈ ધોઈ નાખો. અરે હું કોણ? ડાકુ ગોવાજી. ગોવાજી ડાકુ. હા તે તો ગોવાજી ડાકુ હોય તો કરના. તે ઘરનો છું, ઘરમાં ડાકુ થઈને ફરું છું. આ ઈ વાસણ ધોઈને પછી આ કચરા પોતા કરો. નકર હાંજે રોટલા નહીં મળે. આવડા મોટા ડાકુને તે કચરા પોતા કરવાની વાત કરે, તને શરમ નથી આવતી? ડાકુ હોય તો કામ નહીં કરવાનું, ખાસો તો કામ કરશો ને. અને તે મને એવું પણ કહ્યું કે તમે ઘરના ડાકુ? હે મિત્રો, હું ઘરનો ડાકુ નથી, ઘરમાં જ ડાકુ થઈને ફરું છું. હજી તો તમને ખબર નહીં હોય તો વિદ્યા સામે જ આમ બોલે છે. નકર તો બાકી સામે નહીં લે, પોતું લે ને વાસણે ધોવે. અમુક સમયે વિદ્યામાં જોજો રોટલા પણ કરતા હશે. અરે કોની માએ હવા હેર હુડ ગાદી કે હું ઘરમાં જ ડાકુ થઈને ફરું, મને ઘરમાં આવીને મારી જાય. હું બારો નીકળું તો જ મારે નહીં. ઈ ડાયલોગ કેમનો ઉપર જ માન્યો છે? કેની માએ સવાર સે સૂટ ખાધી છે કે મારી પત્ની મને રોટલા કરવા બેસાડે? અરે 500 જણા આવે ને તો હું ત્યાં આગળ પાણી પીવા પણ ઉભો ના રહું, દોડી ઉઠું. હા ખેતરમાં એક બાજુ મેલી દો ને, હવે વાસણ ધોઈ દો. અરે આ ડાકુઓની શાન છે. કારણ કે હું કોણ? ડાકુ ગોવાજી. તો ડાકુ હોય તો કરના તરવાલ મેલો અને કીધું એ કરો. એટલે હું ડાકુ કપડા ધોવાનું, વાસણ ધોવાનું આ બધું ડાકુ માણસ કરશે? બધાય કરે. અરે ડાકુને ખાવા નહીં જોતું? લોથડવાનું મને. અરે તું આવું કેમ કરે છે ભાઈ? હું કરી દઉં છું. કરી દઉં છું નહીં આમ કરો કે આ પણ તરવાલ મેલવી છે કે પછી હે ભાઈ નીકળ. હું ડાકુ માણસ છે ને, ઘરના વાસણે ધોવા પડે, કપડા ધોવા પડે. સાહેબ માતાજી સબસ્ક્રાઇબ કરજો. સ્ટાર ગોવિંદ બજાણિયા.